ગુજરાતથી રાજસ્થાન જતી શાળાના વિદ્યાર્થીઓની બસને અકસ્માત નડ્યો। રાજસ્થાનના જેસલમેર માટે નીકળ્યા શાળાના બાળકોથી ભરેલી બસ ટ્રેલર સાથે અથડાઈ, તમામ કાટમાળ ઉડી ગયો। 52 લોકો હાજર હતા। અકસ્માતને કારણે હાઈવે પર જામ થઈ ગયો હતો। ગુજરાતથી સ્કૂલ ટૂર પર રાજસ્થાન આવેલા બાળકોથી ભરેલી બસને રાજસ્થાનના પાલી જિલ્લામાં આજે સવારે અકસ્માત નડ્યો। 50થી વધુ બાળકો અને શાળાનો સ્ટાફ હાજર હતો। આજે સવારે હાઈવે પર એક ટ્રેલર સાથે બસ અથડાઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે બસના ટુકડા થઈ ગયા છે। આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે અને 10થી વધુ લોકો ઘાયલ થયા છે। આ અકસ્માત આજે સવારે પાલી જિલ્લાના સુમેરપુર વિસ્તારમાં થયો હતો। સુમેરપુર પોલીસે જણાવ્યું હતું કે જોધપુર જેસલમેર જવા માટે સ્કૂલના વિદ્યાર્થીઓને લઈ જતી એક સ્કૂલ બસ ટ્રેલર સાથે થયેલા અકસ્માતમાં શાળાના 2 કર્મચારીઓના મોત થયા છે। 12 ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે શિવગંજ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે, જ્યાંથી 6 ગંભીર રીતે ઘાયલોને સિરોહી રિફર કરવામાં આવ્યા। આ અકસ્માતને કારણે હાઈવે પર જામ થઈ ગયો। સીઓ સુમેરપુર ભૂપેન્દ્રસિંહે જણાવ્યું કે અકસ્માતમાં મહેસાણાના રહેવાસી 60 વર્ષીય પ્રકાશ અને 35 વર્ષીય વિપુલ ચૌધરીનું મોત થયું છે। આ તમામ ગુજરાતના મહેસાણાથી એક સ્કૂલ બસમાં જોધપુર જેસલમેર ટૂર પર આવ્યા હતા। બસમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કેટલાક સ્કૂલ સ્ટાફ સહિત 52 જેટલા લોકો સવાર હતા। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બસ પાલડી રોડ પર આગળ વધી રહી હતી। સુમેરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પસાર થતો હાઈવે ડામરથી ભરેલા ટ્રેલર સાથે અથડાયો હતો। ટ્રેલરને અચાનક બ્રેક મારવાને કારણે અકસ્માત થયો હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે। ટ્રેલરને જપ્ત કરી લેવામાં આવ્યું છે અને હાઈવે પરનો જામ હટાવવા માટે ક્રેનને મદદ લેવામાં આવી છે।